એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 એમસીક્યુ તેનો પાર્ટ 2 જોઈશું। આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। એનસીઈઆરટી પ્લસ જીસીઈઆરટીના ધોરણ 6 થી 12 સુધીના પ્રશ્નો છે તે આપણે આની અંદર સમાવી લીધા છે, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેના પ્રશ્નો એનસીઈઆરટી અથવા જીસીઈઆરટીમાંથી જ પૂછાતા હોય છે, તો ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો। જોઈએ, રાજસ્થાનમાંથી મળી આવેલ કાલીબંગન ધગ્ગર આકરા નદી કિનારે આવેલ છે। બીજું વાક્ય છે હડપ્પા રાવી નદી કિનારે આવેલ છે। તો આમાં સાચું છે એ અને બી બંને। કાલીબંગન છે તે નદી યાદ રાખજો, ધગ્ગર આકરા નદી અને હડપ્પા છે તે રાવી નદીના કિનારે છે। સર્વપ્રથમ શોધાયેલું છે હડપ્પા 1921માં। નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જોઈએ, સભ્યતા એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે, જ્યારે સંસ્કૃતિમાં નગર હોવું આવશ્યક છે। તો આ ખોટું છે, સંસ્કૃતિમાં નગર હોવાની જરૂર નથી, હરતા ફરતા લોકોની પણ સંસ્કૃતિ હોય છે। બીજું, સભ્યતા મૂળતઃ સિવિટેસ પરથી ઉતરી આવેલ સિવિલાઇઝેશન શબ્દ છે, તો એ સાચું છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 સાચું છે। નીચેનામાંથી કયા નગરમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે? માટીના હળના અવશેષો છે તે બનાવલીમાંથી પ્રાપ્ત થયા છે, ઓપ્શન ડી। નીચેના જોડકા ધ્યાને લો। હડપ્પા સભ્યતાના સ્થળ અને તેની વિશેષતા। તો અહીં યોગ્ય જોડકા આપણે કહેવાના છે, ક્યાં ક્યાં છે તે જોતા જઈએ। મોહેન્જો-દડોમાંથી વિશાળ સ્નાનાગાર મળી આવેલ છે। હડપ્પામાં અનાજના કોઠારો હતા। કાલીબંગનમાં ખેડેલા ખેતરોના અવશેષો મળેલા છે, એ પણ સાચું છે। લોથલ છે તે વેપારી બંદર હતું, એ સાચું છે। ધોળાવીરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે છે, તો એ પણ સાચું છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી। 5 જોડકા છે તે સાચા છે। મેસોપોટેમિયા હાલમાં કયા દેશમાં આવેલ છે? મેસોપોટેમિયાની સંસ્કૃતિ તમે સાંભળેલું હશે, પરંતુ તે હાલમાં કયા દેશમાં છે? તો તે ઈરાક દેશમાં આવેલું છે, ઓપ્શન બી સાચો જવાબ છે। મેહુલા શબ્દ અક્કડના રાજા સારાગોનના મેસોપોટેમિયાના શિલાલેખમાં વપરાયેલો છે, તે શાના માટે વપરાયેલ છે? તો અહીં જવાબ આવશે હડપ્પીય સભ્યતા માટે મેહુલા શબ્દ વપરાયેલો છે। નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? ખોટા ક્યાં છે તે કહેવાનું છે। જોઈએ, હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટવાની અને તેનો અગ્નિસંસ્કાર કરવાની એમ બંને રીતો પ્રચલિત હતી, તો એ સાચું છે। બીજું, લોથલમાં એક કબરમાં એક સાથે 2 વ્યક્તિને દફનાવવામાં આવેલ હોવાના પુરાવા મળેલ છે, તો એ પણ સાચું છે, એટલે જવાબ આવશે એક પણ નહીં। કયું ખોટું છે પૂછેલું હતું, તો એક પણ ખોટું નથી। હડપ્પીય લિપિ ભાષા બાબતે નીચેના વિધાનો પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ, આપેલ તમામ વિધાનો સાચા છે, જોઈ લઈએ। હડપ્પીય લિપિ 400 ચિત્રો ધરાવતી હતી, એ સાચું છે। આ લિપિ જમણેથી ડાબે લખવામાં આવતી હશે તેમ મનાય છે, એ પણ સાચું છે। પાકિસ્તાનના બલુચી લોકો જે બ્રાહુઈ ભાષા બોલે છે તેવી ભાષા હડપ્પીય સભ્યતાના લોકો બોલતા હશે તેવું લાગી રહ્યું છે, ઓપ્શન ડી સાચો જવાબ છે। કેટલાક વિદ્વાનોના મતે સિંધુ સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું હશે? અમુક માને છે પૂરથી થયું, અમુક માને છે ભૂકંપથી થયું અને અમુક વરસાદના કારણે ડૂબી જવાથી થયું, એટલે જવાબ આવશે આપેલ તમામ। ભારતમાં અગ્નિવેદીના અવશેષો નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો કાલીબંગન અને લોથલ બંનેમાંથી અગ્નિવેદીના અવશેષો મળી આવ્યા છે। હડપ્પીય સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર નીચેના પૈકી કયા બંદરોથી થતો હતો? તો તે વેપાર છે તે લોથલ અને સુતકા-ઝેન્ડોરથી થતો હતો। લોથલ અને સુતકા-ઝેન્ડોર, ઓપ્શન સી। નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી, એટલે કે ખોટું કયું છે તે કહેવાનું છે। તો અહીં જવાબ આવશે માત્ર 2। કર્ણાટકમાંથી કપાસ અને સિંધમાંથી સોનું આવતું હતું, એ ખોટું છે। સિંધમાંથી કપાસ અને કર્ણાટકમાંથી સોનું, એ સાચું છે।
કાલીબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી હતી, એ સાચું છે. અહીં બંનેને ઉલટું કરી દેવામાં આવ્યું છે, એટલે બીજું છે તે ખોટું છે. દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ નીચેના પૈકી ક્યાંથી મળી આવેલ છે? જવાબ આવશે મોહેન્જો-દડોમાંથી મળી આવેલ છે દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ. નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે? અહીં 4 વિધાન આપેલા છે, તેમાંથી ખોટું કયું છે? તો પેલું વિધાન ખોટું છે, જોઈએ. હડપ્પીય સભ્યતાના લોકો ઘોડાથી પરિચિત હતા, એ ખોટું છે. તેઓ ઘોડાથી પરિચિત ન હતા. સાચા જોઈ લઈએ. હડપ્પીય શિલ્પકલામાં માટીકલા સૌથી ઉત્કૃષ્ટ જણાય છે, એ સાચું છે. હડપ્પીય સભ્યતામાં માટીના વાસણો કુંભારના ચાકડા પર તૈયાર થતા હતા. હડપ્પીય સભ્યતાના લોકો માતૃદેવીની પૂજા કરતા હોવા જોઈએ, એ પણ સાચું છે. કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું છે? તો તે એક હડપ્પાકાલીન અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. હડપ્પાકાલીન નગર છે, ઓપ્શન બી. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? તો ગુજરાતના કચ્છ જિલ્લાના ખદીર બેટમાં આવેલું છે ધોળાવીરા. સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી? જવાબ આવશે સિંધુ નદીના કિનારે. ગુજરાતમાં ક્યાં હડપ્પાકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે? તો તે ધોળાવીરામાં મળી આવ્યું છે. 2021માં ધોળાવીરાને છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ કરવામાં આવેલ છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શી હતી? તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ બંને છે તે ધોળાવીરામાં આવેલા છે. હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? તો પશ્ચિમ દિશામાં કિલ્લો બાંધવામાં આવતો હતો. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ભચાઉ તાલુકામાં આવેલું છે. ધોળાવીરા વિશે બધા જ પ્રશ્નો કરી લેજો, કેમ કે તેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. લોથલની શોધ કોણે કરી હતી? ડૉક્ટર S.R. રાવે કરી હતી, ઓપ્શન બી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં અવશેષો મળી આવ્યા તે સ્થળ મોહેન્જો-દડો ક્યાં આવેલું છે? તો મોહેન્જો-દડો છે તે પાકિસ્તાનમાં આવેલું છે, ઓપ્શન એ સાચો જવાબ છે. સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો ક્યાં ગણાય છે? મોહેન્જો-દડો અને હડપ્પા ગણાય છે સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો. નીચે આપેલા ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોમાં કયા લક્ષણોનો સમાવેશ થતો નથી? તો જોઈએ. વિવિધતામાં એકતા સમાવેશ થાય છે, સહિષ્ણુતા સમાવેશ થાય છે, સાંપ્રદાયિકતા, બિનસાંપ્રદાયિક આપણો દેશ છે એટલે સાંપ્રદાયિકતા નથી, આધ્યાત્મિક અને ભૌતિકવાદનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન સી. હડપ્પાકાલીન મુદ્રકો પર કયા વૃક્ષના લાંછન વિશેષ જોવા મળે છે? તો જવાબ આવશે પીપળો. પીપળાના લાંછન છે તે વિશેષ જોવા મળે છે. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? માર્શલ દ્વારા કરવામાં આવ્યું હતું. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? ઈરાની, બ્રાહ્મી, ખરોષ્ઠી. તો જવાબ આવશે એક પણ નહીં. હજુ સુધી તેની લિપિ ઓળખવામાં આવી નથી. 1921માં પ્રથમ છે તે સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ શોધાયું હતું. 2021 પણ વયું ગયું. અત્યારે 100 વર્ષથી પણ ઉપરનો સમય થઈ ગયો છે. 2024 હમણાં આવી જશે. તો આ લિપિ છે હજુ સુધી શોધાઈ નથી કે કઈ લિપિ છે અને શું કહેવા માંગે છે, કોઈ ઓળખી શક્યું નથી. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો કાલીબંગન જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાંથી ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે. મોહેન્જો-દડો નગર કઈ નદીના કિનારે સ્થિત છે? સિંધુ નદીના કિનારે છે મોહેન્જો-દડો. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાન કહેવાના છે. જોઈએ. આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ, એ ખોટું છે. સર્વપ્રથમ છે તે હડપ્પામાંથી મળ્યા હતા, મોહેન્જો-દડોમાંથી નહોતા મળ્યા હતા. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું, સાચું છે. આપણા ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, ભોગાવો નદીના કિનારે. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, સાચું છે. ગુજરાતના કચ્છમાં આવેલું છે, ભચાઉ તાલુકો. મોહેન્જો-દડો પાકિસ્તાનમાં આવેલું છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ફક્ત 2, 3 અને 4 સાચા છે, પહેલું ખોટું છે. હડપ્પા નગર કઈ નદીના કિનારે સ્થિત છે? તો હડપ્પા છે તે રાવી નદીના કિનારે આવેલું છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. જો ભૂલથી પણ સિંધુ ના કરતા, કેમ કે તે રાવી નદીના કિનારે આવેલું છે હડપ્પા, જ્યારે મોહેન્જો-દડો છે તે સિંધુ નદીના કિનારે છે. હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? સ્ટેડિયમના પુરાવા છે તે ધોળાવીરામાંથી મળી આવ્યા છે, ઓપ્શન એ.
કયા વર્ષે મોહેન્જોદડો નગરની શોધ કરવામાં આવી હતી? મોહેન્જોની શોધ ઈસવીસન 1922માં થઈ હતી, મોહેન્જોદડોની શોધ, અને 21માં હડપ્પાની શોધ છે તે કરવામાં આવી હતી. સિંધુ સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાન કહેવાના છે. સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં છે. ધોળાવીરા છે તે ગુજરાતમાં જ છે, પરંતુ તે બંદર નથી. બંદર કયું છે? લોથલ છે, એટલે પેલું ખોટું છે. બીજું, સિંધુ સંસ્કૃતિનું મથક કાલીબંગન રાજસ્થાનમાં છે. સાચું છે. મોહેન્જોદડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવ્યું છે, તો એ પણ સાચું છે. કાંસ્ય નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવેલું છે, એ ખોટું છે, એટલે જવાબ આવશે ફક્ત 2 અને 3 સાચા છે. કઈ નદી કિનારે સિંધુ સભ્યતાકાલીન 12 મોટા અન્ન ભંડારો છે તે મળી આવ્યા છે? તો જવાબ આવશે રાવી નદીના કિનારે હડપ્પામાંથી 12 મોટા અન્ન ભંડારો મળી આવ્યા છે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને તે કયા જિલ્લામાં આવેલા છે તે વિશે નીચેના જોડકા પૈકી કયા જોડકા સાચા છે? તો જોઈએ. ધોળાવીરા કચ્છમાં આવેલું છે, સાચું છે. લોથલ અમદાવાદમાં, સાચું છે. ધરાસણા નવસારી, ખોટું છે. કુંભારિયાના દેરા બનાસકાંઠામાં, સાચું છે. અડાલજની વાવ અમદાવાદમાં, એ ખોટું છે. અડાલજની વાવ છે તે ગાંધીનગરમાં આવે છે. એટલે આ રીતે 1, 2 અને 4 એ સાચું છે, જ્યારે 3 અને 5 એ ખોટું છે. હડપ્પીય સ્થળ કાલીબંગન કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન રાજ્યમાં છે. ધોળાવીરા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે કચ્છ જિલ્લામાં આવેલ છે, સાચું છે. આ નગર ત્રિસ્તરીય વ્યવસ્થા ધરાવે છે, સાચું છે. અહીંથી સાઇનબોર્ડ મળી આવેલ છે, એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે? સ્વિમિંગ પુલ મળી આવ્યું ક્યાંથી? મોહેન્જોદડોમાંથી મળી આવ્યું, જે મોહેન્જોદડો છે તે હાલ પાકિસ્તાનમાં છે. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તે મોહેન્જોદડો હતું. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. રંગમંચ એટલે કે ઓપન એર થિયેટર હતું. સાઇનબોર્ડ પણ મળી આવેલો છે. ડોકયાર્ડ નથી. ડોકયાર્ડ છે તે લોથલમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન ડી. ધોળાવીરા નગર કેટલા સ્તરમાં વહેંચાયેલું છે? તો તે ત્રિસ્તરીય છે. કેવું છે? ત્રિસ્તરીય, ઓપ્શન બી. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. હડપ્પીય સભ્યતામાં સૌથી શ્રેષ્ઠ ગટર વ્યવસ્થા હતી, સાચું છે. હડપ્પીય સભ્યતાના લોકો લોખંડથી અજાણ હતા, એ પણ સાચું છે. ત્યારે લોખંડનો ઉપયોગ થતો ન હતો. હડપ્પીય સભ્યતામાં ઘરના મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા હતા, એ ખોટું છે. મુખ્ય માર્ગ પર ન ખુલતા હતા. જેમ કે આ મોટો માર્ગ છે, તો આમાં એક પણ દરવાજો ખુલશે નહીં. અહીં ગલીઓ આપેલી હોય છે અને ગલીની અંદર છે તે બધા જ ઘરના દરવાજા આ રીતે ખુલતા હોય છે. મુખ્ય માર્ગ પર એક પણ દરવાજો ખુલશે નહીં. અને છેલ્લે છે હડપ્પીય સભ્યતાને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહે છે, તો એ પણ સાચું છે. ઓપ્શન સી ખોટો છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને કયા નામે ઓળખવામાં આવે છે? તેથી તેને પાષાણ યુગ કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચું અથવા સાચા વિધાન ધ્યાને લો. ભીમબેટકા મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે, સાચું છે. ઇનામ ગામનું સ્થળ મહારાષ્ટ્રમાં આવેલું છે, તો એ પણ સાચું છે. એટલે એ અને બી બંને સાચા છે. નીચેનામાંથી કઈ જગ્યાએથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો કર્નૂલમાંથી ગુફા મળી આવી, જેમાંથી રાખના અવશેષો પણ મળ્યા છે. સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાએ થઈ હતી? ઘઉંની ખેતીની શરૂઆત મહેરગઢ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી થઈ હતી. નીચેનામાંથી કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? ઇનામ ગામમાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન ચકાસો. સાચું વિધાન કયું છે? તો જવાબ આવશે આપેલ તમામ યોગ્ય છે. જોઈ લઈએ આપણે. વિંધ્યાચલ પર્વતમાળાની જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલ છે, સાચું છે. ઇનામ ગામમાં આદિમાનવ ગોળ આકારના ઘરમાં રહેતા હતા, એ પણ સાચું છે. કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશમાં આવેલ છે, એ પણ સાચું છે. એટલે ઓપ્શન ડી તમામ. ચિરાંદ કઈ જગ્યાએ આવેલું છે? તો ચિરાંદ છે તે બિહાર રાજ્યમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? તો આદિમાનવ છે તે લંબચોરસ આકારના ઘરમાં રહેતા હતા.
કઈ શોધ દ્વારા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? તો અગ્નિની શોધ દ્વારા છે તે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું આદિમાનવના જીવનમાં. નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ આપણા લેટેસ્ટ વિડીયો છે તે જોઈ શકો છો. મહેરગઢ આનો જવાબ આવશે. મહેરગઢમાંથી મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા તેવા પુરાવાઓ મળી આવ્યા છે. એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કયા પ્રાણીને દફનાવતા હતા? તો જવાબ આવશે બકરી. ઓપ્શન બી, બકરીને માણસ સાથે દફનાવવામાં આવતી હતી. પાષાણ યુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલ હતા? તો તે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણવામાં આવે છે? સૌથી પ્રાચીન ગામ છે તે મહેરગઢને માનવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેના કયા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે? તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે મહેરગઢ અને ઇનામ ગામ બંને જગ્યાએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો છે તે મળી આવ્યા છે, જેનો ઉપયોગ કૃષિ કાર્ય એટલે કે ખેતીકામ માટે થતો હતો. નીચે આપેલા પૈકી વિધાનોમાંથી અયોગ્ય એટલે કે ખોટું વિધાન કયું છે તે જણાવવાનું છે. તો અહીં જોઈએ, નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલ છે. સાચું છે. ચોખા અને પ્રાણીઓના હાડકાં કોલ્ડી હવા ઉત્તર પ્રદેશ જગ્યાએથી મળી આવેલ છે. એ પણ સાચું છે. માનવ વસાહતો અને ગેંડા જેવા પ્રાણીઓની માહિતી લાંધણજ ગુજરાતમાંથી મળી આવે છે. એ પણ સાચું છે. સ્થાયી જીવનની આદિમાનવે અનાજ સંગ્રહ પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી. એ ખોટું છે. તેઓએ અનાજ સંગ્રહની પ્રવૃત્તિ પણ શરૂ કરી દીધી હતી, કેમ કે કોઠારો પણ આપણને મળી આવેલા છે. એટલે ચોથું છે તે ખોટું છે. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? ઋગ્વેદમાં કેટલા સૂક્ત છે અથવા તો પ્રાર્થનાઓ છે? તો જવાબ આવશે 1028 સૂક્ત અથવા પ્રાર્થનાઓ આવેલી છે. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી કયા સ્થળેથી મળી આવેલી છે? વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ બંદરેથી મળી આવેલ છે. અમદાવાદ જિલ્લો, તાલુકો કયો થાય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. લોથલ કયા તાલુકામાં આવેલું છે? આગળ એક વખત મેં કીધેલું છે આ જ વિડીયોમાં. હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? તો જવાબ આવશે કાલીબંગન, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાંથી ખેડેલા ખેતરોના અવશેષ પણ મળી આવ્યા છે. ધોળાવીરા વિશે યોગ્ય વિધાનો ધ્યાને લો. સાચા વિધાન કહેવાના છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે ધોળાવીરા. સાચું છે. ધોળાવીરા નગર 2 ભાગમાં વહેંચાયેલું છે. ખોટું છે ભાઈ. ત્રિસ્તરીય છે, દ્વિસ્તરીય નહીં. 3 ભાગમાં વહેંચાયેલું છે. બીજું ખોટું છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. તો એ સાચું છે. એટલે અહીં 1 અને 3 એ સાચા છે. બીજું છે તે ખોટું છે. સવારની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સવારની દેવી તરીકે ઉષાને ઓળખવામાં આવે છે. ઓપ્શન એ. ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? તો કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલું યુદ્ધ દર્શાવે છે? તો રાવી નદી. ઓપ્શન બી. સાંજની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? અદિતિ. અદિતિને સાંજની દેવી કહેવામાં આવે છે. ઓપ્શન બી. ઋગ્વેદમાંથી કયા લોકોનો પરિચય મળે છે? તો ઋગ્વેદમાંથી આર્યોનો પરિચય મળે છે. ઓપ્શન બી. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? તો સર્વપ્રથમ છે તે હડપ્પામાંથી 1921માં મળી આવ્યા હતા. સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું? તો જવાબ આવશે હડપ્પા. ઓપ્શન સી. કયા સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? તો ડોકયાર્ડ છે તે લોથલમાંથી મળી આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી? તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી હતી. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાના મકાનોની વિશેષતા દર્શાવે છે? મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા અને એક માળના ન હતા. બીજું,
મકાનના દ્વાર મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા? તો જવાબ આવશે બંને સાચા છે. ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી? તો જવાબ આવશે પશુઓની સંખ્યા ઉપર સંપત્તિ. જેને પાસે વધારે પશુ એ વધારે ધનવાન કહેવાતા હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજાની ચૂંટણી શેમાં કરવામાં આવતી હતી? તો રાજાઓની ચૂંટણી છે તે સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો રોજડી રાજકોટના ગોંડલમાં આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બંનેમાં લખાયેલ છે ઋગ્વેદ, એટલે જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. લાખા બાવળ કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે? લાખા બાવળ છે તે જામનગર જિલ્લામાં આવેલું છે. હડપ્પીય સભ્યતામાં કયા સ્થળેથી અગ્નિની પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? અગ્નિની પૂજા કરતા હોય તેવું કાલીબંગનમાંથી મળી આવ્યું છે, રાજસ્થાનમાં આવેલું છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી અને સ્ટેડિયમ પણ હતું. જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. કઈ જગ્યાએથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? તો કાલીબંગનમાંથી મળી આવ્યા છે, રાજસ્થાન. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વેદમાંથી મળે છે? તો તે ઋગ્વેદમાંથી મળે છે. હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાન કુંડમાં ઉતરવા માટે કેટલી બાજુથી પગથિયા હતા? તો હડપ્પામાં એક સ્વિમિંગ પુલ આવેલું હતું. સ્વિમિંગ પુલમાં કેટલી બાજુથી પગથિયા હતા? તો 2 બાજુથી પગથિયાઓ છે તે હતા, એટલે જવાબ આવશે 2. કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા? તો ઈસવીસન 1921માં મળી આવ્યા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇન્દ્ર, વરુણ વગેરે દેવોની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તેનો ઉલ્લેખ છે તે યજુર્વેદમાં જોવા મળે છે. ટોટલ 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. એમાં ઋગ્વેદ છે તે સૌથી જૂનો વેદ છે. હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? તો 12 અન્ન ભંડારો છે તે મળી આવ્યા છે. ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? તો રાવી નદીના કિનારે થયું હતું. ઋગ્વેદ કેટલા મંડળોમાં વિભાજિત છે? 10 મંડળો આવેલા છે. સૂક્ત પૂછે તો કેટલા? 1028. અને મંડળ પૂછે તો 10 મંડળોમાં વિભક્ત છે. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ વાર ઉલ્લેખ જોવા મળે છે? તો ઘોડાનો ઉલ્લેખ સૌથી વધુ થયેલો છે. દેસલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલ હડપ્પીય સભ્યતાના સ્થળ છે? તો તે બંને કચ્છ જિલ્લામાં આવેલા છે, દેસલપર અને સુરકોટડા. ગણવેશા એટલે શું? ગણવેશા એટલે શું થશે? યુદ્ધ થશે. ઓપ્શન એ. મોહેંજો-દડોમાંથી મળી આવેલા મોટા સ્તંભવાળા મકાનોને શેની ઓળખ આપવામાં આવી છે? તો તેને સભાગૃહ કહેવામાં આવે છે. ઓપ્શન એ. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો? આંતરરાષ્ટ્રીય વેપાર છે તે લોથલથી થતો હતો. ઓપ્શન બી, લોથલ બંદર હતું. કાલીબંગનમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે તાંબુ. તાંબાના ખેતીના ઓજારો છે તે મળી આવ્યા છે. વેદ શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય? વેદ એટલે શું થાય? તો વેદ એટલે જાણવું થાય. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચે આપેલ વિધાન પૈકી અયોગ્ય વિધાન ક્યાં છે? ખોટા વિધાન ક્યાં છે તે કહેવાના છે. તો ઋગ્વેદ ગંધમાં રચાયેલ ગ્રંથ છે, એ ખોટું છે. ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ થઈ હોવાનું મનાય છે, સાચું છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત ઋગ્વેદ છે, એ સાચું છે. પેલું છે તે ખોટું છે. આશરે કયા સમયગાળા દરમિયાન ભારતમાં ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો પ્રવેશ થયો હશે? જવાબ આવશે ઈસવીસન પૂર્વે 1500માં આર્યો છે તે ભારતમાં આવ્યા હતા. નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 2 વિધાન આપેલા છે અને બંને સાચા છે. આપણે જોઈ લઈએ. આર્ય મૂળભૂત રીતે ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીઝના મેદાનોમાં વસતા હતા, એ સાચું છે. આર્ય એ ઈસવીસન 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળા ખેબર ઘાટના માર્ગથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો, એ પણ સાચું છે. આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પણ પરિચિત હતા? તો અફઘાનિસ્તાનની કુંભા નદીથી પણ તેઓ પરિચિત હતા.
ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ વૈદિક આર્ય કયા પ્રદેશમાં રહેતા હતા? તો જવાબ આવશે સપ્ત સિંધુ પ્રદેશમાં રહેતા હતા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે અને મને પણ ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા નગરમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે? ઓપ્શન પણ આપેલા છે તમને. બીજો, દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ નીચે પૈકી ક્યાંથી મળી આવેલ છે? 3, લોથલની શોધ કોણે કરી હતી? તો 3 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વાત કરીએ પીડીએફની, તો આની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.